હરિઓમ વિદ્યાર્થી મિત્રો, એસપી પ્રકરણ નંબર 5, જેમાં આજે આપણે સંચાલકોની ફરજોનો પોઈન્ટ છે એની ચર્ચા કરવાની છે. સત્તા, ફરજો અને જવાબદારીમાંથી આપણે સત્તા વિશે સમજી ગયા. આજે ફરજો વિશે સમજૂતી મેળવીશું. કંપની વ્યવસ્થા સ્વરૂપમાં સંચાલક મંડળ છે એ સૌથી અગત્યનું સ્થાન ધરાવે છે. તેથી તેમને નીચેની ફરજો અદા કરવી પડે છે. તો કે કંપનીના નિયમન પત્રમાં જણાવ્યા અનુસાર સંચાલકો કાર્ય કરશે. સંચાલકોએ કંપનીમાં જે કાંઈ વહીવટ કરવાનો છે, જે કાંઈ કાર્યો કરવાના છે એ નિયમન પત્રની જોગવાઈને આધીન કરવાનું છે. બરાબર છે. એટલે નિયમન પત્રમાં જેટલી જોગવાઈઓ દર્શાવેલી છે એ પ્રમાણે એને કાર્ય કરવાનું છે. સંચાલક છે એ કંપનીના ઉદ્દેશોને આગળ વધારવા શેરહોલ્ડરના લાભાર્થે તટસ્થ બુદ્ધિપૂર્વક કાર્ય કરશે. એટલે કે સંચાલકોએ શું કરવાનું છે તો કે કંપનીના ઉદ્દેશોને આગળ વધારવા, એટલે કે કંપની જે હેતુ માટે સ્થપાણી છે, જે કાર્ય કરવા માટે એની સ્થાપના થઈ છે, તો એ હેતુઓ છે એને આગળ વધારવા, એનો વિકાસ કરવો. શેરહોલ્ડરના લાભાર્થે, એટલે કે શેરહોલ્ડરોને વધુમાં વધુ લાભ મળે એ પ્રમાણે તટસ્થ બુદ્ધિપૂર્વક કાર્ય કરવાનો. તટસ્થતાથી કોઈ પણ નિર્ણય લેવાના છે. કંપનીના હિતમાં, શેરહોલ્ડરના હિતમાં રહી અને કાર્ય કરવાનું છે. કંપનીના કર્મચારીઓ માટે, શેરધારકો માટે, સમાજ માટે અને પર્યાવરણ માટેના રક્ષણ માટેના સંચાલકોએ કાર્ય કરવાના છે. કંપનીનો વહીવટ કરવો, કંપનીનું કાર્ય કરવું, આ બધી બાબતો માટે એને શું ધ્યાન રાખવાનું છે તો કે કર્મચારીનું રક્ષણ કરી શકે, શેરધારકોના હકોનું રક્ષણ કરી શકે, સમાજને અને સારું વાતાવરણ પૂરું પાડી શકે અને પર્યાવરણનું પણ રક્ષણ થાય. આ બધી જ બાબતોનું ધ્યાન છે એ સંચાલકોએ રાખવાનું છે અને આ બધા બાબતોનું રક્ષણ માટે એણે કાર્ય કરવાનું છે. સંચાલક પોતાની ફરજો બજાવવા યોગ્ય વહીવટ, યોગ્ય કાળજી, ત્વરિત કાર્યકુશળતાના પૂર્વકના સ્વતંત્ર નિર્ણયો લેશે. એટલે એને સત્તાઓ પણ મળેલી છે, કેટલીક જવાબદારીઓ પણ છે, તો એને જે ફરજ બજાવવાની છે તો કેવી રીતે કરવાનું છે તો કે યોગ્ય વહીવટ વ્યવસ્થિત કરવાનો છે, યોગ્ય કાળજીથી ધ્યાનમાં રાખીને અને ત્વરિત અને ઝડપથી કુશળતાપૂર્વકના સ્વતંત્ર નિર્ણયો પોતે લઈ શકે છે. કંપની સંચાલક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંપની હિત સાથે સંઘર્ષમાં ઉતરશે નહીં. એ કંપનીમાં રહી અને કંપનીનું કાર્ય કરવાનું છે, પણ કંપનીના હિત માટે. એમાં પોતાનું પર્સનલ હિત જોવાનું નથી, પોતાને ફાયદો થાય એ જોવાનું નથી. કંપનીના હિતને, કંપનીના ફાયદા થાય એને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે. એટલે કોઈ પણ રીતે પરોક્ષ કે પ્રત્યક્ષ કોઈ પણ રીતે કંપનીના હિતને નુકસાન થાય, સંઘર્ષમાં ઉતરવાનું થાય એવું કાર્ય કરશે નહીં. સંચાલક મંડળની બધી સભાઓમાં હાજર રહેવાની ફરજ છે. સંચાલક મંડળની વર્ષ દરમિયાન જે કંઈ સભાઓ યોજાય એમાં રહેવાની ફરજ એની છે, ફરજિયાત છે. જો ન રહી શકે તો અગાઉથી જાણ કરવાની રહેશે. નહીં તો આપણે અગાઉ જોઈ ગયા કે જો 12 મહિના સુધી કોઈ પણ સંચાલક છે એ કંપની સભામાં હાજર ન રહે તો પછી એને રદ કરવું પડે એનો હોદ્દો. એટલે એ હાજર રહી શકે તેમ ન હોય તો એને અગાઉથી એડવાન્સમાં પહેલાં જાણકારી આપવી પડે છે. બાકી ફરજિયાત એને સભામાં હાજર રહેવું પડે છે. કંપનીમાંથી કોઈ છૂપો નફો કરશે નહીં. સંચાલક છે એણે શું કરવાનું છે તો કે સંચાલન કરવાનું છે, પણ કંપની વતી પોતાને હિતમાં ધ્યાનમાં રાખીને કાર્ય નથી કરવાનું. એટલે કોઈ પણ પ્રકારનું કંપનીમાંથી પોતાને ફાયદો થાય, પોતાને નફો થાય, છૂપો નફો થાય એવું કાંઈ કાર્ય કરવાનું નથી. સંચાલકો છે એ કંપનીની નાણાકીય અને ચલ અચલ સંપત્તિની સંભાળ લેશે અને આવી સંપત્તિનો ઉપયોગ અંગત વપરાશ માટે કરશે નહીં. ચલ અને અચલ એટલે કે સ્થિર અને અસ્થિર, ચાલુ અને બિનચાલુ, જેને આપણે એમ કહીએ. તો આવી સંપત્તિનું ધ્યાન રાખવાનું છે અને સંપત્તિનો ઉપયોગ છે એ પોતાના અંગત વપરાશ માટે નથી કરવાનો, ખાલી કંપનીના કાર્ય માટે જ કરવાનું છે. સંચાલકો કંપનીના ફંડનું રોકાણ યોગ્ય રીતે અસ્કયામતોમાં કરશે. અસ્કયામતો એટલે મિલકતોમાં. કંપની જે કાંઈ ફંડ ઊભા થાય ને એનું રોકાણ કરવાનું થાય તો યોગ્ય એવી મિલકતોમાં એનું રોકાણ છે એ કરવાનું છે. સંચાલક મંડળની સભા ઓછામાં ઓછી દર 3 માસે બોલાવશે. જરૂર પડે ત્યારે તો સંચાલક મંડળની સભા બોલાવવી જ પડે, પણ ફરજિયાત રીતે તો કે દર 3 મહિને એક સંચાલક મંડળની સભા બોલાવવી જરૂરી છે. કંપની સંચાલક પોતાના માટે અથવા તો પોતાના સગાઓ માટે અયોગ્ય લાભ મેળવશે નહીં.
એટલે કે પોતાના માટે નહીં ને પોતાના સગા સંબંધી હોય એના માટે કંપનીમાંથી કાંઈ લાભ લેવાનો થતો નથી. એટલું જ નહીં તે ભાગીદારો કે સાથીદારો માટે આવો કોઈ લાભ મેળવવાનો પ્રયત્ન કરશે ને એના સાથે ભાગીદાર હોય કે એના સંપર્કમાં કોઈ એના હિત માટે એને કાર્ય કરવાનું નથી. જો અયોગ્ય લાભ મેળવવામાં દોષિત ઠરે તો લાભથી બમણી રકમ કંપનીને ચૂકવવા માટે જવાબદાર બનશે. અને માની લો કે એવું કાર્ય કર્યું હોય પાછું સાબિત થઈ જાય કે પોતાના લાભ માટે કાર્ય કર્યું છે, તો જેટલી રકમનો લાભ થાય એ રકમથી બમણી રકમ એને કંપનીમાં ચૂકવવાની છે. કંપની સંચાલક પોતાનો હોદ્દો કોઈને સોંપશે નહીં. જો આવી સોંપણી કરવામાં આવશે તો તે વ્યર્થ બનશે. કંપનીએ જે એનો હોદ્દો આપેલો છે તો કંપનીની પરમિશન વગર બીજા કોઈ વ્યક્તિને પોતાનું કામ સોંપી ન શકે. અને જો આવું કાર્ય કરે તો એ ખોટું ગણાય, વ્યર્થ ગણાશે. જો કંપનીનો સંચાલક આ કલમની જોગવાઈનો ભંગ કરે તો સંચાલકે ઓછામાં ઓછા રૂપિયા 1 લાખ અને વધુમાં વધુ 5 લાખ સુધીનો દંડને પાત્ર બનશે. કંપની સંચાલક છે જે કલમની જોગવાઈ નક્કી કરેલી છે એનો ભંગ કરવાનો નથી, અને આવું કરે તો એને ઓછામાં ઓછા 1 લાખ ને વધુ 5 લાખનું નુકસાન થાય એ સુધીનો દંડ છે એને ભરવો પડે છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ઓડિટ સમિતિ રચવાની ફરજ છે. એટલે વર્ષ દરમિયાન જે કાંઈ હિસાબો છે એનું ઓડિટ કરવાનું હોય એ ઓડિટ સમિતિ બનાવવાનું કાર્યની ફરજ પણ સંચાલકને છે. બોર્ડ ઓફ ડિરેક્ટરે કંપનીના હિત સંબંધી સમિતિ રચવાની ફરજ છે. એટલે કે કંપનીનું હિત થાય એ પ્રકારનો, કંપનીને ફાયદો થાય એ પ્રકારના કાર્યો રચવાની ફરજ છે એ સંચાલકની છે. કોઈપણ સંચાલક રોકડ સિવાય કોઈપણ પ્રકારની સંપત્તિ મેળવી શકે નહીં. એટલે કંપનીમાંથી એને જે કાંઈ મહેનતાણું કે જે કાંઈ નક્કી કરેલું હોય એ પ્રમાણે વળતર મળે છે, પણ એ પ્રકારની સિવાયની કોઈ પણ સંપત્તિ એ કંપનીમાંથી લઈ શકતો નથી. કોઈપણ સંચાલક જામીનગીરીઓના ઇનસાઇડર ટ્રેડિંગ કરી શકશે નહીં. જામીનગીરીઓ એટલે કે જે કાંઈ રોકાણ કર્યું છે તો એનું ક્યાંય બીજે રોકાણ કરી શકશે નહીં અને પોતાના ફાયદા માટે કોઈ કાર્ય કરી શકશે નહીં. આટલી બાબતો છે એ સંચાલકોની ફરજોમાં આવે છે. ત્યાર પછી આવતીકાલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જવાબદારી વિશે ચિંતા કરશું. હરિઓમ.